मम गुरु मम इष्ट हि समरो सदायनूप भवसंभव भीति भेदनं सुख संपत्करुणानिकेतनं व्रतदान तपः क्रियाफलं सहजानंद गुरुं भजे सदा। परम ब्रह्म परमात्मा भगवान श्री स्वामीनारायण यूएसए एरिज़ोना स्टेट में फिनिक्स में भगवान स्वामीनारायण की पूर्ण कृपा थी वड़तालवासी श्री लक्ष्मीनारायण देव श्री हरिकृष्ण महाराज की पूर्ण कृपा थी इंटरनेशनल स्वामीनारायण सत्संग मंडल ऑफ वड़ताल द्वारा आयोजित त्रिदिवसीय सत्संग शिबिर में घर सभा माध्यम थी आज सांजनी आ पवित्र धर्म सभा में उपस्थित व्यास स्वरूप वक्ता आदरणीय पूज्य नित्य स्वरूपदास जी स्वामी जी, अपनी वड़तालवासी श्री लक्ष्मीनारायण देवनी गादीना सनातन धर्म धुरंधर आचार्य महाराज श्री राकेश प्रसाद जी महाराज श्री सभानु एंकरिंग करी रहेला आदरणीय विद्वान शास्त्री जी भक्ति प्रकाश दास जी, परम पूज्य संत गुणे संपन्न स्नेही मित्र शास्त्री रामदास जी, आदरणीय सर्वे देव प्रकाश शास्त्री जी, पूज्य पीपी स्वामी जी वगैरह सौ ब्रह्मनिष्ठ संतो, पूज्य स्वामी नो सर्वे पतित पावन स्वामी वगैरह संत मंडल शिबिर में योना अथाग प्रयत्न थी आ शिबिर आयोजित अहींया फिनिक्स में थई छे एवा संप्रदाय निष्ठ परम भक्त श्री महेंद्र भाई डॉक्टर तुषार मंडलना सर्वे रवि वगैरह सौ फिनिक्सना भाईओ आ सभा में उपस्थित सत्संग अग्रणी श्री अर्जुन भाई, रजनी भाई, मुकेश भाई, रमेश भाई, नंदलाल भाई, बहुत बधा हरिभक्तों है, भानुभाई वगैरह, अमरसिंह भाई गुजरात थी आया है, स्वामी साथे सौ भक्तजनों विचरण में शामिल वगैरह है, सौ भगवान लाड़ीला भक्तों सौने मारा भाव थी जय स्वामीनारायण। आचार्य महाराज 2004 थी अमेरिका विचरण ने कारणे आपणो वड़तालनो सत्संग खूब सारी रीते युनाइटेड थई रह्यो छे। महाराश्रीए निस्वार्थ भावे श्री लक्ष्मीनारायण देवनी संस्थानु न्यूजर्सी में अपनु पहलू मंदिर बन्यु न्यूजर्सी खाते एनी प्रतिष्ठा में ज्यारे प्रथम वखत पधार्या त्यारथी वड़ताल माटे बहु भाव प्रेम लागणी थी मैं जोयुं छे आज सुधी हमणे अखंड विचरण कर्युं छे अने एना प्रतापे डलास होय, शिकागो होय, कैलिफोर्निया होय, न्यूजर्सी होय के बीजा बधा स्टेट में टेक्सास वगैरह में खूब सारी रीते अपना वड़तालना सत्संग ने सर्वांगी रीते बळ मळ्युं छे। बहु आनंद थाय छे। आ
શિબિરનો અહીંયાથી વેલકમ સેરેમનીથી શુભ પ્રારંભ થઈ રહ્યો છે. એના પ્રારંભે જ ઘર સભા છે. અચિંત્યાનંદ વર્ણી ભગવાનના શ્રેષ્ઠ પૂજક સંત હતા. સ્વામીનું જીવન કવન ઘણા ભાગોમાં ઘર સભામાં કહેવાયું હશે. હું ઘણા વર્ષો પહેલા સ્વામીનું ગામ છે ત્રણોલ, ગુજરાતમાં આવ્યું, ગુજરાઓ પાસે, આણંદ જિલ્લામાં. મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠામાં હું ગયો હતો. લગભગ એને થયા હશે 40 વર્ષ. સ્વામી લક્ષ્મીનારાયણ દાસજી કરી અને સંત હતા. એમણે રીડિંગ લીધું હતું. પૂજ્ય કાનજી ભગતજી હાજર હતા. શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી હતા, ગલુડીવાળા, અને એક કાંતિ ભગત કરીને ભગત હતા. બધાએ અચિંત્યાનંદજી બ્રહ્મચારી મહારાજના ગામમાં બહુ સરસ મજાનું નંદ સંતો પછીનું સેકન્ડ મંદિર કર્યું હતું. પોતે મહાન વિદ્વાન છે. આપણે કથામાં સાંભળ્યું એમ એક જ દિવસમાં 100 શ્લોકોનું ગુંથન કરવું. પ્રથમ જ દિવસે 200 શ્લોકોનું ગુંથન કર્યું, પણ 100 થી વધારે શ્લોકોનું ગુંથન કરવું એ કંઈ સામાન્ય બુદ્ધિ ન ગણાય. પ્રગાઢ ભગવાન જેનામાં વસતા હોય એનાથી જ આ થઈ શકે. અમે ભણતા ત્યારે જ્ઞાન વલ્લભદાસ કરીને સાથી હતા. સિદ્ધાંત કૌમુદીના 40 સૂત્રો મુખપાઠ કરી જતા. અમે ઘણી મહેનત કરીએ તો એ 10 સૂત્ર માંડ થાય. તો અતિશય પ્રગલ્ભ, અતિશય વિદ્વાન, ભગવાનના ધારક મહાન સંતે નિષ્ઠાપૂર્વક આ મહાન સદગ્રંથને રચ્યો. કેટલી ભ્રમણાઓને ભાગનારો આ ગ્રંથ છે. ભગવાનના અવતારો, ભગવાનને સ્થાપેલા આ સળંગી સંપ્રદાયનો મહિમા, એના મંદિરોનો મહિમા, આચાર્ય મહારાજનો મહિમા, સંતોનો મહિમા, અને 30,000 થી વધારે શ્લોકો, 33,000 થી આ શ્લોક બદ્ધ થયેલો આ સદગ્રંથ, અનેક પ્રકારના છંદોથી આવૃત આ ગ્રંથ. અને સ્વામીએ બહુ અદ્ભુત રચના કરી છે. મને લાગે છે કે આપણા સંપ્રદાયનો સર્વશ્રેષ્ઠ સંસ્કૃત સૌથી મોટો સદગ્રંથ આ છે. સ્વામિનારાયણ આપણા ભગવાન, આ બહુ મોટી વાત છે. સંપ્રદાયના દાયરામાં રહીને કામ કરવું આ બહુ બધાથી ના થાય. સમર્થથી આ કરવું એ ભગવાનની કૃપાનું ફળ હોય તો થાય. કે બાઉન્ડ્રીમાં રહેવું, દાયરામાં રહેવું, કોર્ટમાં રહેવું. અત્યારે જે આપણે અહીંયા બેઠા છીએ એ કોર્ટમાં બેઠા છીએ. શાસ્ત્ર છે, આચાર્ય મહારાજ છે, સંતો છે, બધું જ એકદમ શ્રીજી મહારાજની વિચારધારાનું અહીંયા છે. એટલે આ આપણને કલ્યાણ તરફ લઈ જાય છે. સ્વામીએ ભ્રમણાઓને મેં કીધું એમ ભાંગતો ગ્રંથ લખ્યો છે. એમાંથી અપભ્રંશ પણ ઘણાએ કરવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ સ્વામી એનું બહુ જ યથાર્થ આપણને દિશા નિર્દેશ, ક્યાં કોની દીક્ષા થઈ ત્યાંથી લઈને ઘણી બધી વાતો છે. હું એમાં નથી જતો, પણ બહુ સ્પષ્ટતાપૂર્વકનો આ સદગ્રંથ સ્વામીએ તૈયાર કર્યો છે. આચાર્ય મહારાજે પણ એમને આજ્ઞા કરીને આ સદગ્રંથ તૈયાર કરાયો. આપણા બધાનું બહુ મોટું સદભાગ્ય છે કે પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી આ ગ્રંથને લઈને સત્સંગની સમક્ષ આવ્યા છે. સાચી વાત, જેમ જાંબિયામાં કે તાંજાનિયામાં જઈએ તો સોનું કે હીરા પડ્યા છે તો ખાણોમાં છે, ધૂળમાં દબાયેલા છે, પણ જ્યારે બહાર કાઢી અને
એને ધોઈએ અને સાફ કરીએ અને માર્કેટમાં મૂકીએ એટલે તો હીરો જ છે, ઓરિજિનલ જ છે અને સીવીડી જ છે. એમ જે તથાકથિત વસ્તુ છે એ જ રહે છે અને વાસ્તવિકતા છે એ રહે છે. ભગવાનને પમાયો આ સદગ્રંથ એ લઈને પૂજ્ય સ્વામી જ્યારે સત્સંગના મધ્યમાં જઈ રહ્યા છે ત્યારે ભગવાન પ્રાર્થના કરું અહીંયાથી આજે એનો મહિમાનો પ્રારંભ થયો. પવિત્રાનંદ સ્વામીએ મહિમા ગાયો. સદગુરુ અચિંત્યાનંદજી વરણીના રચેલા બહુ સરસ મજાના અષ્ટકો પણ આપણા સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. આવા વિદ્વાન મહાન સંતે રચેલો શ્રી હરિલીલા કલ્પતરુ સદગ્રંથ એનું ગુજરાતી કરવાનું બહુ મોટું પુણ્ય કાર્ય વડતાલના અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી શ્વેત વૈકુંઠદાસજીએ કર્યું હતું. જ્યારે 33,000 શ્લોકોનું ગુજરાતી અક્ષરસહ કરવું એ કંઈ બહુ સામાન્ય વાત ન ગણાય. એક શ્લોકનું પણ કરતા આપણને ગાવાનું કહે છે, એલઈડી પર જે ગાઓ તો પણ ગાઈ શકાતો નથી, રિપીટેશન થાય છે. એખાદા ઢોલક મંજીરા મૃદંગ સાથેનું પણ જ્યાં એ ગાય છે ને આપણે રહેવા દો એમ થાય. એનું ગુજરાતી કરવાનું, એ ટાંચા સાધનોમાં કરવાનું. ચિંતાનંદજીએ જ્યારે લખ્યો ત્યારે તો પત્રો પણ જર્મનથી મંગાવવા પડતા, કાગળો પણ બહારથી આઉટ ઓફ ઇન્ડિયાથી મંગાવવા પડતા. એની સાય, એની કલમો, લાગે છે કે એ સ્વામીની આંગળીઓ પણ આમ થઈ ગઈ હશે લખીને. અને એનું ગુજરાતી કરવાનું જ્યારે થયું ત્યારે મેં જોયું કે બહુ જ અદ્ભુત શાસ્ત્રી સ્વામી શ્વેત વૈકુંઠદાસજી કરી રહ્યા હતા. બહુ ટાઈમ નથી એટલે બહુ લાંબી વાત નથી કરતો, પણ શિબિરનો જે ઉદ્દેશ્ય છે એ વડતાલના મહિમાનો છે. લક્ષ્મીનારાયણ દેવનો મહિમા, મંદિરનો મહિમા, હરિમંડપનો મહિમા, આચાર્ય સ્થાપન કર્યું છે ત્યાંનો મહિમા, શિક્ષાપત્રીનો મહિમા, જ્ઞાનબાગનો મહિમા, ગોમતીજીનો મહિમા, ધના, તાડણ, ગોપી, આ બધા તળાવનો મહિમા, સુંદરપગીનો કૂવો, મૂળજી પટેલનો કૂવો, આ બધાનો મહિમા, અદ્ભુત વડતાલનો મહિમા છે. એ મહિમા સફર અહીંયાથી શિબિર થશે. આશા રાખું કે અહીંયા આવનારા જે શિબિરાર્થી જે કંઈ હરિભક્તો છે એ બધા જ બહુ ભાવ પ્રેમથી જ્યારે આમાં સંમેલિત થયા છે ત્યારે ભગવાનનો વડતાલનો યથાર્થ મહિમા બધા એને સમજાય. હું ઘણીવાર કહું છું કે વડતાલ એટલે સ્વામિનારાયણ અને સ્વામિનારાયણ એટલે વડતાલ. જેણે વડતાલને જાણ્યું એણે સ્વામિનારાયણને જાણ્યા, જેણે સ્વામિનારાયણને જાણ્યા એને વડતાલ જાણવું જ પડે. જો જે પણ સંપ્રદાય ઇતર સંપ્રદાય થયા છે, બાયફર્કેશન જે થયા છે આપણા સંપ્રદાયમાંથી અલગ અલગ વિચારધારાઓથી, એમને પણ હું જોઉં છું એટલી બધી વડતાલની લાલચ રહેતી હોય છે, એટલી બધી વડતાલની લાલચ રહેતી હોય છે, એટલી બધી વડતાલની લાલચ રહેતી હોય છે, એટલી બધી રહેતી હોય છે કે તમે કલ્પના ના કરો. એમ કેમ પ્રકારે ક્રિટિસિઝમથી, યા તો વાતથી, યા તો વિચારણાથી, યા તો એમના છપાતા માસિકોથી, યા તો એમની વાતોથી વડતાલને તો લાવવું જ પડે છે. આજે પણ સ્ટીલ ટુડે પણ લાવવું પડે છે. બીકોઝ વડતાલ ઇઝ સુપર, વડતાલ ઇઝ લાસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઓલ સેક્ટ. વડતાલના બધા જ સ્વામિનારાયણ ભગવાને કરેલા કાર્યો જે છે કલ્યાણકારી છે. મહારાજને પ્રાર્થના કરું આ શિબિર કમ્પ્લીટલી સક્સેસફુલ થાય અને આમાંથી આખા અમેરિકાના સત્સંગીઓને ઉદાહરણરૂપ વાતો મળે ને આનાથી દરેકના જીવમાં વડતાલ ફિટ થાય એટલી પ્રાર્થના કરી અને વિરમું છું. સહજાનંદ સ્વામી.